જય કુકાર મેડીમાં માતાજીના વિદેશી ભક્ત તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુકાર મેડીમાં બેલારુસ એટલે કે રૂસ કન્ટ્રીમાંથી આવ્યા છે. આઈ થિંક રશિયા નિયર બાય. ઓકે, રશિયાની બાજુમાં રૂસ કન્ટ્રી આવેલી છે, ત્યાંથી આવ્યા છે. એમનું નામ છે વિક્ટોરિયા. મા પ્રત્યેનો ભાવ છે કે દર્શન કરવા માટે જ આવ્યા છે. આપણે એમના પાસેથી જાણીએ. અભયભાઈ. જય શ્રી રામ બધાને. જય શ્રી રામ. જય શ્રી રામ. જો મારું નામ અભય છે અને હું સુરતથી આવું છું. હું માતાજીનો સેવક જ છું, જેમ આ બધા સેવા કરે. મારી એટલી કૃપા માતાજીની છે કે હું અહીંયા આવું છું અને હું આ બેનને કશે મળ્યો હતો. હું એકચ્યુઅલી ચાઇના રહું છું અને આ બેનને હું ચાઇનામાં મળ્યો હતો અને વાત થતાં થતાં ખબર પડી કે 2 દિવસ પછી એમની ઇન્ડિયા આવવા માટેની ફ્લાઇટ છે અને હું પણ 2 દિવસ પછી ઇન્ડિયા આવતો હતો. તો મેં એમને કીધું તમે મારા ઘરે પધારો. તો એ મારા ઘરે અત્યારના મહેમાન બનીને પધાર્યા છે. પછી આજે મારા કુળદેવીનો વર્ષગાંઠ છે, તો અમે મારા કુળદેવીની ધજાએ ગયા હતા અને ધજા ચડાવ્યા પછી અમે એમ વિચાર્યું કે આજે રવિવાર છે તો માતાજીના દર્શને જઈએ. તો હું એમને આગળ લઈ આવ્યો. તો એ કે નહીં જવાય, રહેવા દે, આપણે નહીં જવાય. અહીંયા બેઠા અમે વિચારતા હતા કે માતાજીના દર્શન થશે અને દર્શન પણ થઈ ગયા આજે. આને જો કેના નસીબ છે કે આજે લોકો અહીંયા પહેલા વાર જે અહીંયા આવ્યા છે ને આજે પહેલી વાર માતાજીના પગમાં એને ચરણ સ્પર્શ કરવા મળ્યા છે. આપણા બધા માટે આ બહુ જે સમજી શકે કે આપણા માટે બહુ અદ્ભુત વાત છે કે પહેલી રવિવારે કોઈ અહીંયા આવ્યું છે જેને નથી ખબર રામ, નથી ખબર કૃષ્ણ, નથી ખબર માતાજી કોણ છે, એને આપણા શ્રદ્ધા સંસ્કાર કંઈ નથી ખબર અને એને એના નસીબ એના રામના એવા આશીર્વાદ એને કે ભાઈ એને માતાજીના ચરણમાં સ્પર્શ કરવા ચરણ મળ્યા. અને આજે એ અહીંયા આવ્યા તો મેં એમને પૂછ્યું કે તમને શું જો કે માતાજીએ કીધું બધા આપણે તકલીફવાળા છીએ, કોઈને કોઈ કંઈ ને કંઈક મનદુખથી આપણે અહીંયા બધા ભેગા થયા છે. તો એમને મેં પૂછ્યું તમને શું તકલીફ છે? તો એમને કોઈ તકલીફ છે? એમને કીધું હું ઘણા લોકો પાસે જઈને આવ્યા છે પણ ક્યારે પ્રોબ્લેમ નથી પૂરો થયો. અને ભક્ત તરીકે કે માતાની સેવા કરી છે તરીકે મને વિશ્વાસ હતો કે માં આને કદાચ નથી ખબર કે 11 રોટલા ખવડાવવા કે એને ચકલાને ચણ નાખવું, પણ હું કરીશ માં. તું મારી પહેલા આની ઈચ્છા પૂરી કરજે માં. આને નથી ખબર, કદાચ એ કરે ના કરે, હું કરીશ, પણ મારી માં આની ઈચ્છા તું પહેલા પૂરી કરજે. એવા ભાવ સાથે અમે ઉપર આવ્યા છીએ. હવે નાઉ યુ સ્પીક સમથિંગ. સો હાઉ ડુ યુ લાઈક ટુ બી હિયર? યુ ફીલ ધ એનર્જી? હાઉ ડુ યુ ફીલ? For first, I want to say Namaste. Jai Shri Ram. I want to say thank you because I think maybe I don't deserve be there, but he always say no, don't worry, they kind. And I'm very shy, I'm very nervous, but also I believe it's everything from God and it's like dream. Thank you so much. Jai Shri Ram. સો એમનું એવું કહેવું હતું કે અહીંયા મને કદાચ ઉપર જવા નહીં મળે અને હું અહીંયા બધા લાઈનમાં બેઠા છે ને હું ડાયરેક્ટ આવી જાઉં તો કદાચ લોકોને એવું લાગશે કે નહીં ભાઈ આ તો બેન કેમ આગળ ચાલ્યા. તો એ કે રહેવા દે, નહીં થાય. પણ એમને કીધું ભગવાનની દયાથી અને રામ ભગવાનની દયાથી આજે ઉપર આવ્યા છે ને એમને બહુ પ્રાઉડ છે આ વસ્તુમાં. તો કદાચ કોઈકનો અહીંયા આવ્યા પછી કોઈકનો વિશ્વાસ તૂટતો હોય, કોઈકનો આવતા સાર રહી જતો હોય, તો મારા પર નહીં, મારા વચન પર નહીં, માતાજીના વચન પર વિશ્વાસ રાખજો. તમારો સાર માં નહીં તૂટવા દે. અગર તમને કોઈ કડી તૂટે છે તો સમજો કે તમારી ભગવાન પરીક્ષા કરી રહ્યા છે. આટલું માંગશો ને, હું તો કહું માંગશો જ નહીં, આટલું માંગશો ને તો માં અવળું દેશે. માએ આજે જ કીધું છે કે આંખ બંધ કરીને ખોલશે ને ત્યાં ભવના દુઃખ જતા રહેશે, તમારા નહીં ભવના કરેલા દુઃખ જતા રહેશે. તો મા પર વિશ્વાસ રાખજો. મને મારી મા પર પૂરો વિશ્વાસ છે. અગર કાલે મારી મા મારો પ્રાણ લઈ લેશે ને તો મને ખબર છે કે મારા સંતાનનું મારી મા ધ્યાન રાખશે. આટલો વિશ્વાસ સાથે હું અહીંયા ઉપર આવ્યો છું. તમે પણ બધા વિશ્વાસ રાખજો. કોઈ પહેલી વાર આવતા હશે, કોઈ બીજી વાર, કોઈ 5 વર્ષથી આવતા હશે. બધા વિશ્વાસ રાખજો. મા બધાની પરીક્ષા કરશે. પરીક્ષા એની જ કરાય જેને આપણે મોટું પદ સોંપવાનું હોય. પદ સોંપવાનું ના હોય એને માટે પૂરી પરીક્ષા નથી હોતી. જય શ્રી રામ. Jai Shri Ram. બસ આ કહીને મારા શબ્દોને પૂર્ણ વિરામ મૂકું છું. જય શ્રી રામ.
તો લગભગ 1 વર્ષ કે 1.5 વર્ષ પહેલાં હું ઉપર માના અહીંયા આવ્યો હતો અને હું છે ને મારો એક વિડીયો છે એમના યુટ્યુબ ચેનલ પર કે મેં મંગળવારના દોષ મને લાગેલા હતા, તમે કદાચ સર્ચ કરશો તો મળી જશે. સો મને માતાજીએ કોઈ એવી વસ્તુ બતાવેલી કે ભાઈ એનું મેં બહુ પૂજાપાઠ કરાવેલી હતી અને પૂજાપાઠ કરાવ્યા પછી મને કોઈ ફળ મળેલું નહીં. તો માતાજીએ મને એવું કીધેલું કે લાલ કપડાં 5 લેજે અને તું એક કોઈ બી વ્યક્તિને દાન કરજે તો તારો મંગળ દોષ પતી જશે. અને એનો મને બહુ પરચો મળેલો હોય, આજે નહીં કહું, તમે બધા વિડીયોમાં જોજો, બરાબર છે. પણ એ જ સમયે મેં માતાજીને એવું કીધેલું કે માં મને એવી એક ઈચ્છા છે કે મને એવું ભગવાન એવો આસ આપે છે કે કોઈક વાર તમારે ત્યાં કોઈ બહારનું વ્યક્તિ જે ફોરેનર છે, જે બહાર ગામથી આવશે, પરદેશથી આવશે, એવું કોઈ વ્યક્તિ આવશે ને હું તમારા માટે એનું ભાષાનું વાત કરીશ કે ટ્રાન્સલેશન જેને કહેવાય એ હું કરીશ તમારા માટે. અને આજે એ શબ્દો માતાજીની કૃપાથી સાચા પડે છે. અને આજે હું તમને કહું છું કે આજે તો એક જ છે, કાલે કદાચ ફોરેનરની અલગ લાઈન હશે, તમે જોજો અહીંયા માતાજીને ત્યાં. હું સાચું કહું છું તમને. આ બોલ હતો મારો માં એકવાર ફોરેનર આવશે મારા ધામમાં. Ma said that. So that's what he said in like earlier, so much earlier, that one day the foreigner will come and. Your name? Your name? Victoria. 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 My name is Melody Ma. Sheikh Bukhar Melody Ma. Khunkar melody ma. Hunkam Miri Ma. Sorry. So the Khunkar means dangerous, you know. Dangerous. Yeah, dangerous. Yeah, Yes. Yes, yes. So it's a Khunkar. You say Kunkar melody ma. Miri Ma. Jai Shri. You say Jai Shri. Jai Shri Khunkar melody ma. Kunkar Melody ma. Miri Ma. Yes. Ram. Ram. You say Ram. Ram. All universe. He's the God of the universe. So everyone All universe. bow down to him. Ananta Brahmand. And it's not only on the earth. From many planets together, he is the God of the universe, multiple universe.